2023નું વર્ષ બોલિવૂડ માટે બહુ જ સારું રહ્યું કારણ કે ઘણી બધી બ્લોકબસ્ટર મૂવી આ વર્ષને જે યાદગાર બનાવ્યું. પણ હવે જ્યારે 2024ની વાત કરીએ તો આ વર્ષની અમુક કમાલ ધમાલની ફિલ્મો જેના વિશે મારે તમારી સાથે વાત કરવાની છે. સૌથી પહેલાં વાત કરું તો ફાઇટર સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મ છે અને જે રિલીઝ થવાની છે આ જાન્યુઆરી મહિનામાં. અને જો વાત કરું તો આ મૂવીમાં રિતિક રોશન, અનિલ કપૂર, એ સિવાય કરણસિંહ ગ્રોવર અને દીપિકા પાદુકોને પણ જોવા મળવાના છે. અને એવું કહેવાય છે કે ઇન્ડિયાની પહેલી એરિયલ એક્શન ફિલ્મ છે અને એના પ્લોટની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ ઉપર છે અને જે રિલીઝ થશે 25 તારીખે 25 જાન્યુઆરીના રોજ. એ સિવાય વાત કરું તો સિંઘમ અગેન રોહિત શેટ્ટી કોપ યુનિવર્સની એક ધમાકેદાર ફિલ્મ અને ત્રીજું ઇન્સ્ટોલમેન્ટ સિંઘમ ફ્રેન્ચાઇઝીનું અને જેમાં આપણને કેટલા બધા સુપરસ્ટાર જોવા મળવાના છે. ચાહે એ વાત કરીએ અજય દેવગન હોય કે એ સિવાય અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, દીપિકા પાદુકોણે, કરીના કપૂર ખાન, એ સિવાય અર્જુન કપૂર પણ આ મૂવીમાં જોવા મળવાના છે અને જે મૂવી રિલીઝ થવાની છે 15 ઓગસ્ટના રોજ. એ સિવાય બીજી મોટી મૂવીની વાત કરું તો બડે મિયાં છોટે મિયાં અક્ષય કુમાર એન્ડ ટાઈગર શ્રોફની એક્શન ફિલ્મ અને જે રિલીઝ થવાની છે ઈદ ઉપર 2024ના રોજ. અને એવું કહેવાય છે કે ભાઈ આ વર્ષની વન ઓફ ધી બિગેસ્ટ એક્શન મૂવી બની શકે છે જેને ડિરેક્ટ કરી રહ્યા છે અલી અબ્બાસ ઝફર. અને જેના જો વિલનની વાત કરીએ તો વિલનનું કેરેક્ટર છે એ એઆઈ બેઝડ હશે, લડવાનું હશે આ બંને ઓફિસર્સની સામે. ભૂલ ભુલૈયા 3 કાર્તિક આર્યનની ફિલ્મ એ પણ રિલીઝ થવાની છે આ વર્ષમાં. અને વાત એવી છે કે મે બી વિદ્યા બાલન આ મૂવીમાં ફરીથી આપણને જોવા મળી શકે છે અને જે આ વર્ષની વન ઓફ ધ મોસ્ટ એન્ટિસિપેટેડ મૂવી હોઈ શકે છે જે કદાચ રિલીઝ થશે દિવાળીની આજુબાજુ. અક્ષય કુમારની વન્સ અગેન એક ફિલ્મ આવી રહી છે ફ્રેન્ચાઇઝી વેલકમ ટુ ધ જંગલ અને આ વર્ષના અંત સુધીમાં આ ફિલ્મ આવી શકે છે. અને આ મૂવીનું બજેટ અને સ્ટારકાસ્ટ એ બહુ જ મોટી છે એટલે જો એના વિશે વાત કરીએ તો ડેફિનેટલી આ મૂવીને ડિરેક્ટ કરી રહ્યા છે અહેમદ ખાન અને સ્ટારકાસ્ટ તગડી છે. એટલા બધા ફિલ્મ સ્ટાર્સ છે કે નામ લેવા જઈએ તો એના માટે પણ બીજો અલગથી વિડીયો કરવો પડે. અને જે રિલીઝ થશે ડિસેમ્બર 20, 2024ના રોજ. જીગરા જે આવી રહી છે જે એક ભાઈ બહેનના પ્રેમની કહાની છે, જેલ બ્રેકની આ કહાની છે અને જેને બનાવી રહ્યા છે વાસન બાલા કે જેમણે રમન રાઘવ કે પછી 83 જેવી કમાલની ફિલ્મો બનાવી છે. એટલા માટે તો આ મૂવી ડેફિનેટલી હું રાહ જોવાનો છું. અને જે આવી રહી છે સપ્ટેમ્બર 27ના. યોદ્ધા જે ઘણા સમયથી પેન્ડિંગ પડી છે સિદ્ધાર્થ મલ્હોત્રાની એ ફિલ્મ જે ફરીથી એકવાર આર્મીના યુનિફોર્મમાં આપને જોવા મળવાના છે. અને જે આ મૂવી છે એ રિલીઝ થવાની છે 15 માર્ચના રોજ જેને ડિરેક્ટ કરી રહ્યા છે સાગર અમરે એન્ડ પુષ્કર ઓઝા. અને એ સિવાય આ વર્ષની એક એવી મૂવી જેની બહુ ચર્ચા થઈ હતી જે કદાચ 12 જાન્યુઆરીના રિલીઝ થવાની હતી પણ લેટ થશે. વાત છે કલ્કી 2898 એડી મૂવી અને જેમાં કેટલા બધા સ્ટાર્સ છે અને એપિક સાયન્સ ફિક્શન ડ્રામા દીપિકા પાદુકોને, અમિતાભ બચ્ચન, એ સિવાય વાત કરું તો પ્રભાસ અને એની સાથે આપને આમાં જોવા મળવાના છે દલકર સલમાન અને એની સાથે કમલ હસન સર પણ આ મૂવીમાં ઇમ્પોર્ટન્ટ રોલ ભજવાના છે. મૂવી બનાવી રહ્યા છે નેશનલ એવોર્ડ વિનર નાગ અશ્વિન અને બહુ જ જલ્દી આ મૂવીઝની પણ રિલીઝ ડેટ છે આવી શકે છે. એ સિવાય કંતારા 2 કે જે પ્રિક્વલ છે કંતારા 1ની અને એવું કહેવાય છે કે એમાં એ શિવનો અવતાર ભજવવાના છે એ પણ રિલીઝ થશે. પુષ્પા 2 એ પણ આવી રહી છે અને આમાં મે બી એવું છે અને રૂમર્સ એવું કહે છે કે રણવીર સિંહનો પોલીસ ઓફિસરના રોલમાં એક કેમિયો પણ જોવા મળે. એ સિવાય દેવરા કે જે આ વર્ષની એક એવી મૂવી જેને જુનિયર NTR અને એની સાથે આ મૂવીમાં આપણે જાહ્નવી કપૂર અને સૈફ અલી ખાન પણ જોવા મળવાના છે. 2 ઇન્સ્ટોલમેન્ટમાં મૂવી બનવાની છે અને જેનો પહેલો પાર્ટ આ વર્ષે જ રિલીઝ થઈ જશે. હું તમને કહું કે દેવરા એટલે ભગવાન થાય છે જેના વિશે એવી કહાની છે દરિયા કિનારાના લોકોની અને એમને જે મુસીબતો પડે છે અને ત્યારે બચાવવા માટે આવે છે દેવરા. તો આ વર્ષે તો આ બધી ફિલ્મો આવી રહી છે. એ સિવાય ઘણી બધી ફિલ્મો જે આ વર્ષે રિલીઝ થવાની છે. તો તમે કઈ ફિલ્મની રાહ જોઈ રહ્યા છો ડેફિનેટલી કોમેન્ટ કરો.